સંખેડા પંથકની જનતા માટે રાહતના સમાચાર. આરોગ્ય સુવિધામાં વધારો. વધુ 108 એમ્બ્યુલન્સ ફાળવાઈ. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકો માટે આરોગ્ય ક્ષેત્રે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. સંખેડામાં ઇમરજન્સી સેવાઓને વધુ સુદૃઢ બનાવવા માટે સરકાર દ્વારા નવી 108 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે, જે રેફરલ હોસ્પિટલમાં જ રહેશે. આ નવી સુવિધાને કારણે હવે સંખેડામાં ઇમરજન્સી સેવા આપતી એમ્બ્યુલન્સની સંખ્યા 1થી વધીને 2 થઈ ગઈ છે. અત્યાર સુધી સંખેડામાં માત્ર એક જ 108 એમ્બ્યુલન્સ કાર્યરત હતી, જેના કારણે જ્યારે એકસાથે 2 ઇમરજન્સી કેસ આવતા અથવા એમ્બ્યુલન્સ કોઈ દર્દીને લઈને વડોદરા જેવી દૂરની હોસ્પિટલ ગઈ હોય ત્યારે સ્થાનિક કક્ષાએ અન્ય દર્દીઓને હાલાકી ભોગવવી પડતી હતી. હવે 2 એમ્બ્યુલન્સ થવાથી અકસ્માત કે ગંભીર બીમારીના સમયે દર્દીને ગોલ્ડન અવરમાં સારવાર મળવાની શક્યતા વધશે. સંખેડાની આસપાસના અંતરિયાળ ગામડાઓમાં હવે એમ્બ્યુલન્સ સમયસર પહોંચી શકશે. એક એમ્બ્યુલન્સ બહાર હોય ત્યારે બીજી એમ્બ્યુલન્સ સ્થાનિક સેવા માટે તૈનાત રહી શકશે.